નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસર તાલુકાના અણખી ગામના ખેડૂત દ્વારા વારંવાર જીઈબી વિદ્યુત વિભાગ પાસે રજૂઆતો કરવા છતાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનો અંગે કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ખેતરની નજીક લટકતી અથવા જોખમી સ્થિતિમાં આવેલી આ લાઈનોને કારણે ખેડૂત જ્યારે ખેતી કામ કરે છે ત્યારે અકસ્માતનો ભય સતત રહે છે. ખેડૂતોએ અનેક વખત લિખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે. જો આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના કે અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યુત વિભાગની રહેશે તેવી ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક અસરથી આ જોખમી લાઈનોને સુધારવામાં આવે અને ખેતરમાં સુરક્ષિત વીજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય. હું કરણસિંહ ભગવાનસિંહ સિંધા અણખી ગામનો રહેવાસી છું. અણખી ગામનો ખેડૂત છું. આ જે લાઈન જાય છે તે એજી લાઈન છે. વાવલી એજી એ મારા ખેતરમાં જાય છે. જે મારા ખેતરમાં બોર છે એ ત્યાં જાય છે. હવે આ જે લાઈન નાખેલી છે તે 1 વર્ષથી એના વાયર બિલકુલ ઢીલા પડી ગયા છે, બિલકુલ નીચે આવી ગયા. 6 ફૂટમાં આપણે હાથથી પકડાય એવા થઈ ગયા છે. 1 વર્ષથી અમે જીઈબીમાં વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, છતાં પણ અમારી વાતને સાંભળતા નથી. જાડી ચામડીના આ માણસો અમારી વાતને કોઈ દરકાર કરતા નથી અને અમારા ખેતરમાં આવતા મજૂરો પણ હવે ડરવા લાગ્યા છે કે હવે આ લાઈનમાંથી કંઈ થઈ જાય એક્સિડન્ટ તો એનું ભરપાઈ કોણ કરે. અને ઘણા બધા અહીંયા આગળ નીલગાય ને એવું બધું છે તો એ પણ અહીંયાથી પસાર થતા હોય છે ને એ કૂદકા મારીને પસાર થતા હોય તો એને બી અડી જાય તો એને બી નુકસાન થાય એવું છે. તો હું સરકારને એવી માગણી કરું છું કે તાત્કાલિક આને રિપેર કરે અને લાઈનને ઊંચી કરે, કાં તો લાઈનને કેબલથી મને લાઈન આપે. લગભગ આ જે વાયર તમારા ખેતરથી પ્રસાર થયેલો છે તે કેટલી ઊંચાઈમાં છે? આ 6 ફૂટ જ છે. મારા હાથથી અડી જાય એવું છે. અને પાછા નીચે જે ઝાડ છે તે લીલા છે તો જો એને બી ટચ થાય ને તો એને બી કરંટ ઉતરે, એમાંથી વાયરમાંથી કરંટ ઉતરે અને એક્સિડન્ટ થાય એવું છે. અને એ સાફ સફાઈ બી કરતા નથી. તો તમે જીબીને રજૂઆત કરી છે? મેં ઘણી વખત રજૂઆત કરી છે. મારા ભત્રીજાએ રજૂઆત કરી છે, ઓનલાઈન અરજી કરી છે, પણ જીઈબી વાળા કોઈ જવાબ આપતા નથી અને કોઈ નિકાલ લાવતા નથી. જંબુસર જીબીમાં ઘણી વખત અમે લોકો, મારા ભત્રીજાએ અરજી કરેલી છે અને જવાબ લેવા પણ મૌખિક ગયેલા છે, પણ કોઈ જાતનો જવાબ મળતો નથી અમને.